માંડવી વાળામાં ઘઉં વાવે છે. કઈ ઓયણી જોઈ નથી ને? હા તો જોઈ લ્યો કા, ઓટોમેટિક ઓયણી જો પછી આમાં આવે. હા હા. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. ઘણા ટાઈમે હો આપણે વાડીએ આવ્યા. આપણી વાડીએ નહીં, રાજકોટ. રાજકોટની વાડી હો. મજામાં ને? મસ્ત મજામાં જ રહેવાનું. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના લોકમાં. એવડોય મારા જેવડો થઈ ગયો જો. હા તમારે જેવડો થઈ ગયો. એને હારો વૈધો કા? આપણે પાણી કૂવો શું કેસ? કૂવો અહીંયા જ હોય કઈ, કૂવો કઈ બીજે ના ભાગી જાય. પાણી ઓછું થઈ ગયું એટલા દિવસથી આવ્યા નથી. એમ તો થાય ને. લે ના આમાં કાંઈ આયલું નથી. એક ઇંચ આયલું એક ઇંચ આયલું નથી. એમને એમ છે કા? હા અહીંયા ના હાલે ભાઈ. ના હાલે ને. આપણે વયા ગયા 10-15 ફૂટ હેઠે વયા ગયા. 15 ફૂટ નીચે વહી ગયા. અહીંયા ના હાલે. અહીંયા ભૈરો ને ભૈરો કૂવો રીએ કા? અહીંયા ભૈરો ને ભૈરો. હાલો ટ્રેક્ટર હાલે કઈક વાવે છે જો. હા હો. હાલો જોઈ આવીએ. હાલો જોઈએ. આ લીંબુડીમાં સારો સુધાર આવી ગયો. કુણપ તો જો એકદમ સરસ કુણી કુણી લીલી છમ. શિયાળો આવશે એટલે એકદમ થોડુંક ઓલો ફેર પડી જાય કા? ફેર પડે ને. મોરે આવવા માંડ્યો જો. હા દેખાયા મોર આવવા માંડ્યો. આ 12 માસી નથી લાગતી. આમાં લીંબુ આપણે એકવાર જોયા પછી જોયા જ નથી. કેદી થાય પણ હવે આ બિચારી શિયાળો આવે તો કદાચ થાય. કેદી કારેલી કારેલા હવે થાકી ગયા. ચોમાસામાં થયા ઈ થયા. હવે જો ક્યાં થાય. ચાલો ટ્રેક્ટર હાલે છે મિત્ર. ટ્રેક્ટર તમારા મિત્ર આવ્યા છે. હા મુલાકાત લઈએ. હાજર છે આજ ભાઈ. તો હાજર છે. જાય હાલો. આજ માસા રૂબરૂ મુલાકાત થઈ એમ. અમે મહિનો થઈ ગયો. કઈ તમે વાવી ને તેથી આવ્યા હતા. તમે જોયો છે ચલો વિડીયો. હાવ નાને નાને હજી વાવી હતી ને ત્યારે જ વાવી હતી તેથી આવ્યા હતા. પછી પાછા આ જઈ ગામડે વયા ગયા હતા. સરસ મોટી મોટી થઈ ગઈ જો. આમાં હું વાવવાનું? દાણા દાણા ધાણા. દાણા હાલે. હા ઓલા માંડવી વાળામાં ઘઉં વાવે છે. તમે કઈ ઓયણી જોઈ નથી ને? હા તો જોઈ લ્યો કા, ઓટોમેટિક ઓયણી જો પછી આમાં આવે. બે મિક્સ થઈ પછી આ બધી પાઇપમાં દાણા આવે. એકમાં ખાતર ને એકમાં દાણા. અને પછી વવાય. આ નવા ખેડ હોય ને અત્યારને એને ખબર પડે ને મારા જેવા. ઓટોમેટિક ઓયણી. કેટલી છે જો? વીઘે કેટલી નાખો ડીએપી? 10 કિલો જો. હા બરાબર. 1 હેક્ટર એટલે હેક્ટર ને 2.5 વીઘા. અમે 10 વીઘામાં બેઠેલી નાખીએ. અમે 10 વીઘામાં નાખી બેઠેલી એટલે થઈ ગયું. 60 ની જારી કપ્પા હોય. 60 ની જારી હોય 72 ની જારી. ઈ થાય 10 કિલો જાય. હા 10 કિલો જેવું થયું ને. એટલે મારે 9 વીઘાનું વાવેતર હે તો એ 11 કિલો જેવું થાય. 2 થેલી જ જોઈએ જ. 2 થેલી હોય. જો મસ્ત શું આવ્યું? ધાણા. ધાણા ને ભેગું ખાતર. ખાતર
આમાં કેટલી આયરું છે? આમાંય 9 જ છે. 1 2 3 4 બધા 5 6 7 8 અને 9. નવ આયરું ટ્રેક્ટરમાં હોય. ટ્રેક્ટરમાં 9 આયરું પછી હોય ના જોતા એટલા ભૂંગરા બંધ કરી દેવાના. એવું હોય. 4 ભૂંગરા પછી બંધ કરી દે. ચાલો વવાઈ ગયા છે. કેટલા દિવસે આ ધાણા ઉગે એ આપણે જોશું. અઠવાડિયે 10. અઠવાડિયું થઈ જાય કા? હમ. હવે વાતાવરણ ઠંડુ થાય ને એટલે થોડુંક ઉગાવામાં ઉગાવો સરસ આવશે અને ઉગવામાં થોડુંક સહેલું પડે નહીં? હા. મારે તો વાવી દેવાના. હા, ખેસ છે ને પાણીની તો કે જો આવડી થાય ને તો એમાં કાચી હોય ને ભાવ કાચા હોય તો ભાવ સારો આવે. ઉપાડી જાય. કાચા કાચા હોય હા, છે. કાચા હોય છે પણ આ તાપના હિસાબે ઉગે જ નહીં કીધું હવે ગરમીના કાંઈ હિસાબે, નથી. નકર આમાં કઈ આવે ને તેની ઈચ્છા હતી કે વાવી દઉં. હા, અમારે હું જો કે માણસો મળતા નથી હમ. પણ અટાણે માંડવીઓ વાળા બધા ઘર મેળે કરે ને કરવું પડે. તો ઈ કરે છે એનો એ વાંધો નથી. અટાણે ગરમી ભેગી છે અમે કઈ વાવેતર તો થવાનું નથી એટલે વાવણી વાલો એને ચૈણા વાવવા બધાને ચૈણા ને દાણા ને અટાણે જીરું ને વાવવા વાળા છે પણ ગરમી પડે કરવું શું ઉગે નહીં એટલે ઓમ શાંતિ છે. આમ માણા નથી મળતા પણ પછી માંડવી પછી ખેરાય તો નહીં. માંડવીમાં ઉતાવળ તો રાખવી જ પડે. ઓલું તો આપણે પેલા શું કરતા કે ગંજી કરતા ઘઉં વાવી દે પછી પછી ઉકે. પછી ઉપને રાખતા ના, ના, એક હવે ઠેકાણે તો- ઢગલા કરી દેતા. હા. હા. હજી અમારે કરે હો કેશોદ બાજુ અને અમુક છે ને એ કઈ બુદ્ધિ જ ના મારે ટાઈડું દિવાળીએ તો પણ ત્યાં ટાઈડું પડતી હોય અને દિવાળીએ માંડવી નીકળે ને નોરતામાં આપણે નોરતા જો હા. કે ને તો ઓઢવું પડતું. ઓઢવું પડતું. નોરતામાં બેઠા હોય ત્યાં ઓઢવું પડતું. એટલે એ લોકો હજી એ જ તારીખમાં એની સિસ્ટમ એ જ છે એક ઠેકાણે ભર કરી દે પછી કે નિરાયતે કાઢતું. પેલા તો વીણવાનું કરે અને વાવવાનું કરે. માણસ હતા ને થઈ જાય મજૂરી મળતા નથી. આખી મહેનત વાવી તો અમારે બપોર સુધી માંડવી ઉપાડી દીધી. અહીંયા ઉપને રહેલું હશે કા? હા અહીંયા ઓપનર હાઈકું હાઈલું હશે ને હાયલું નહીં, હાયકું હોય 100% હાઈકું. 100%. હવે જો માનવી વીણાઈ ગઈ ધૂળમાંથી ને બધું સાફ થઈ ગયું. બધું થઈ ગયું સાફ. હવે કબૂતર હાટું છે. કબૂતર ચણેસ. કબૂતર ખાઈશ. હા, બસ ફાઇનલ વહી જ જાઉં. રાત્રો ખાવી ખાઈને જાય. એકલું જાવું મને નથી લઈ જાવી.